નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એકમ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર ભાગ 2 વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગ 1માં જે અભ્યાસ કરી ગયા તેનું થોડું પુનરાવર્તન કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, વિવિધ સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. તો ભાષા એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આપણે વિવિધ ભાષા બોલનાર, ગુજરાતી બોલનાર ગુજરાતના, મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, આમ ભાષાની સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતિરિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે છે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓને જેને આપણે તેની દેશી સંસ્કૃતિ પણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ થયો તો કઈ કઈ ભાષાઓ છે? જેમાં આપણે મલયાલમ, બંગાળી, ગુજરાતી, આ જે 3 ભાષાઓ છે એ 3 ભાષા એ ભારતની પ્રાંતીય ભાષાઓ છે. બીજું તો ગુજરાતી ભાષાની જનની એ અપભ્રંશ છે. એટલે કે અપભ્રંશ શું છે? તો કે ગુજરાતી ભાષાની જનની છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. ત્યારબાદ આપણે નરસિંહ મહેતા વિશે વાત કરી હતી, મીરાબાઈ વિશે વાત કરી હતી, ભાલણ વિશે વાત કરી હતી, જેમાં આખ્યાનના પિતા તરીકે તેઓ ઓળખાય છે, ભાલણ. ત્યારબાદ આપણે ભારતમાં કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. જેમાં જગન્નાથમાં રથયાત્રા, હોળીનો તહેવાર, લઠમાર હોળી બરસાના, પછી લોહડી પંજાબ, પોંગલ, ઓણમ, દિવાળી, દુર્ગા પૂજા, નાતાલ, મોહરમ, ઈદ, પતેતી અને ચેટીચાંદ, આ જે ભારતના જે ઉત્સવો છે એ ભારતમાં ઉજવવામાં આવે છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરી હતી. ત્યારબાદ ગુજરાતમાં ઉજવાતા ઉત્સવમાં નવરાત્રિ, ઉત્તરાયણ, રથયાત્રા, તેના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી કે મેળાઓ, જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે મેળાઓ ભરાવવામાં આવે છે એ મેળાઓ વિશે આપણે લાસ્ટમાં અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આજના ભાગ 2માં આપણે ભારતમાં જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે, નૃત્ય વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. અને આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા. આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય વિશે આજે અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પ્રથમ કથક નૃત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, કથક શબ્દ એ કથા પરથી ઉતરી આવે છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતની કથાને શું કરે છે? અલંકૃત કરે છે. એટલે કે જે કથાકાર છે, જે કથા કહે છે, તે એ પોતાના હાવભાવ અને સંગીતની કથાને અલંકૃત કરે છે. એટલે કે આ શબ્દ કથા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. કથન કરે સો કથક કહાવે. શું કહે છે? કે કથક કરે એ કથક કહેલાવે. યાની કે આ ઉક્તિ એ ખૂબ જ જાણીતી છે. એટલે કે આ નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ થયો હતો. એટલે કે 15મી અને 16મી સદી દરમિયાન જે ભક્તિ આંદોલનો થયા અને એ ભક્તિ આંદોલનોના પ્રસાર માટે અને પ્રસારને કારણે જે ઉત્તર ભારતમાં આ કથકનો ખૂબ જ સારો એવો વિકાસ થયેલો માનવામાં આવે છે. કથક વિશ્વમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ કે જે રાસલીલા કહેવાતી હતી તેનો સમાવેશ થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, કથક નૃત્યમાં મુખ્યત્વે શાનો સમાવેશ થતો હતો? તો કે રાધા અને શ્રી કૃષ્ણની જે કથાઓ છે તેનો સમાવેશ આ કથક નૃત્યમાં કરવામાં આવતો હતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય એ રાજ દરબારોમાં રજૂ થતું, જ્યાં એક વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું હતું. એટલે જે તે સમયના જે મુગલ બાદશાહો હતા એ મુગલ બાદશાહોના સમયમાં આ કથક નૃત્ય તેમના રાજ દરબારોમાં કરવામાં આવતું હતું. 15મી અને 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચવાયું અને આ પરંપરાને ધ
ઘરાના કહેવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય એ રાજ દરબારોમાં કરવામાં આવતું અને તેથી તે એક વિશિષ્ટ શૈલીના સ્વરૂપે વિકસ્યું હતું. 16મી સદીની વાત કરવામાં આવે અને આ જે પરંપરા હતી એ પરંપરાને આપણે ઘરાના પરંપરા કહેવામાં આવતું હતું. આ બે પરંપરાઓમાં એક જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું. એટલે કે જે કલા એનો અંત આવ્યો હતો, અંત આવવાની તૈયારીમાં હતું, તે છતાં 19મી સદીમાં જે અવધના નવાબ કે જેનું નામ છે નવાબ વાજિદ અલી શાહ એ પોતાના દરબારમાં આ કથક નૃત્યને એક આશ્રય આપી અને તેને એક પુનર્જીવન આપ્યું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તાર પામ્યો છે. ત્યારબાદ સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું અને આજે કથક એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની ગયું છે. એટલે કે આજે એક આપણી ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ એ કથક નૃત્યને માનવામાં આવે છે. હવે કથક પછી છે કથકલી. વિદ્યાર્થી મિત્રો, કથકલી નૃત્ય કેવું છે તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપ્યું છે, ચિત્રને તમે જોઈ શકો છો કે કેવો શણગાર સજવામાં આવે છે અને જે નૃત્ય થાય છે તે. તો કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે અને તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા એવો થાય છે. એટલે કે કથકલી કયા રાજ્યનું છે? તો કે કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે અને તેનો શાબ્દિક અર્થ એ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. વિદ્યાર્થી મિત્રો, નૃત્યનો આત્મા શું છે? તો કે અભિનય. તો કે અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. તે ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ જ મહત્ત્વની ગણાય છે. એની સાથે રંગભૂષા, વેશભૂષા એટલે કે જે પોશાક પહેરે છે તે, રંગભૂષા એટલે કે જે આભૂષણોનો કરે છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. સાત્વિક, રાજસિક અને તામસિક ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. એટલે કે જે ગુણો છે એમાં સાત્વિક ગુણ, રાજસિક ગુણ અને તામસિક ગુણ, આ ગુણો ધરાવતા પાત્રો મુજબ એ કલાકારોની રંગભૂષા પણ એ પ્રમાણે હોય છે. તો પરંતુ પોતાના હાવભાવથી જ તે અભિવ્યક્ત થતી હોય છે. તો શું? તો તે આ નૃત્યના જે પાત્રો છે બોલતા નથી. કથકલી નૃત્યમાં શું છે? પાત્રો બોલતા નથી, પરંતુ તેના હાવભાવ અને હસ્તમુદ્રાથી તેને આપણી સમક્ષ અભિવ્યક્ત કરતા હોય છે. તો આટલું અહીંયા જાણવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રાદેશિક નાટ્યકાર એ 9મી અને 10મી સદીમાં કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરાથી ઉતરી આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનું નૃત્ય છે મણિપુરી. તો મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની એક ઓળખ છે. એટલે કે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય માનવામાં આવે છે. તેથી તેને આપણે મણિપુરી નૃત્ય કહીએ છીએ. મણિપુરના લોકો દરેક ઉત્સવ અને પ્રસંગે આ નૃત્ય કરે છે. એટલે કે કોઈ ઉત્સવ હોય, કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગે આ મણિપુરી નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યના શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. એટલે કે આ નૃત્યની ગતિ કેવી છે? તો કે ધીમી ગતિ છે અને ધીમી ગતિ હોવાને કારણે આ નૃત્યને ભારતના અન્ય નૃત્યથી ખૂબ જ અલગ માનવામાં આવે છે. મણિપુર નૃત્યના 2 પ્રકાર છે, એક લાસ્ય અને એક તાંડવ. તો આજે મણિપુરી નૃત્ય છે એને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે, કે લાસ્ય અને તાંડવ. અહીંયા મણિપુરી નૃત્ય એ કેવી રીતે છે એ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપી છે કે જાણવા જેવું, તો કે મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. તેમણે નૃત્ય શૈલીમાં પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક લખ્યું હતું. એટલે કે આ નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન આજે પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે ગોવિંદ સંગીત લીલા વિલાસ. હવે આગળની વાત કરીએ તો આગળ છે ભરતનાટ્યમ. તો કે ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ એ ભારતના શાસ્ત્રીય
નૃત્યો પર લખાયેલ એક મહાન ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, જે ભરત મુનિ જે થઈ ગયા એ ભરત મુનિએ શાસ્ત્રીય નૃત્ય પર લખેલ મહાન ગ્રંથ છે. જે આ સિવાય અભિનવ દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી. એટલે કે ભરત મુનિ દ્વારા આ નાટ્યશાસ્ત્ર ગ્રંથની જે રચના કરવામાં આવી એ ભારતના જે નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય છે, તેના પર લખવામાં આવેલ એક મહાન ગ્રંથ છે. એની સાથે સાથે નંદિકેશ્વર એ પણ અભિનવ દર્પણ નામના ગ્રંથના રચયિતા હતા, જેમણે ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની ખૂબ જ સારી એવી ચર્ચા કરી છે. તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હતો. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ ક્યાં થયો હતો? તો કે ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ એ તાંજોર તમિલનાડુમાં થયો હતો. અહીંયા તમે ચિત્રમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભરતનાટ્યમનું જે ચિત્ર આપેલું છે તે. હવે આગળનું નૃત્ય છે કુચીપુડી. એનું પણ અહીંયા ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો કે કુચીપુડી ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય એ કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. તો કે આંધ્રપ્રદેશનું જે કુચીપુડી ગામ છે એ કુચીપુડી નામના ગામમાં આનો ઉદ્ભવ થયો છે. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એટલે કે કયું? તો કે અક્ષજ્ઞાન તરીકે જાણીતું આ નૃત્ય હતું, પરંતુ 17મી સદીમાં આણે કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ તેના સ્થાપક વૈષ્ણવ કવિ, તો તેના જે સ્થાપક છે કોણ? તો કે વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. અને આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ કુચીપુડી નૃત્ય છે એ મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. અને આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. આગળની વાત કરીએ તો કે બિહુ. તો કે બિહુ એ અસમનું એક પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રીઓ પુરુષોના સમૂહો દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અસમનું આ પ્રસિદ્ધ નૃત્ય છે અને ખૂબ જ ઉલ્લાસ એટલે કે આનંદને વ્યક્ત કરવા માટે સ્ત્રીઓ અને પુરુષોના સમૂહ દ્વારા નૃત્ય કરવામાં આવે છે, જેમાં પરંપરાગત પોશાક પહેરી અને આ નૃત્ય કરવામાં આવતું હોય છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નૃત્ય છે એ નૃત્યમાં હાથ પગનું હલનચલન, તેની ગતિ અને જે સમૂહનું જે નિર્માણ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેપાનો અર્થ થાય છે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય, જેને પેપા કહેવામાં આવે છે. અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. શાનો? તો કે ઢોલ છે, પેપા અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલું જાણવું ગમશે. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો. તમિલનાડુ તો કે ભરતનાટ્યમ, કેરળમાં કથકલી, ઓડિશામાં ઓડિસી, આંધ્રપ્રદેશમાં કુચીપુડી, મણિપુરમાં મણિપુરી અને ઉત્તર ભારતમાં કથક. તો આ રાજ્ય પ્રમાણે અહીંયા નૃત્ય આપેલા છે, તેને ખાસ યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, નૃત્ય વિશે તો વાત થઈ. હવે આપણે ચિત્રકલા વિશે વાત કરીશું. તો કે લઘુચિત્રોની અહીંયા વાત કરવામાં આવી છે કે લઘુચિત્રોની જે પરંપરા છે એ કેવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, લઘુ ચિત્રશૈલીનો વિકાસ કઈ રીતે થયો? તો અહીંયા જે ચિત્ર આપેલું છે એ ચિત્રને તમે નિહાળી શકો છો ધ્યાનથી. તો કે જે લઘુચિત્રોની જે પરંપરા છે એ ભારતની પ્રાચીન ચિત્રકલાની પરંપરાનો એક મુખ્ય ભાગ માનવામાં આવે છે. એટલે કે સદીઓ જૂની છે. આ જે ચિત્રકલાની પરંપરા છે ભારતમાં સદીઓ જૂની છે અને જેના એક વિશિષ્ટ ભાગ એ લઘુચિત્રોની પરંપરા છે. હવે વિદ્યાર્થી મિત્રો, લઘુચિત્રો એટલે શું? તો લઘુચિત્રો એટલે કે નાના કદના ચિત્રો, લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા હતા. તો કે લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો, તે કાગળ અને કાપડ પર પાણીના રંગોનો ઉપયોગ કરી અને તૈયાર કરવામાં આવતા હતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો, કાસ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવે છે. એટલે કે જે પ્રાચીન સમયના જે ચિત્રો છે લઘુચિત્રો એ શાના ઉપર? તો કે કાગળ, તાડપત્રો ઉપર અને લાકડા પર દોરેલા આપણને પ્રાપ્ત થાય છે.
રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનની વાત છે, ગુજરાતની વાત છે, એટલે કે રાજસ્થાન અને ગુજરાતના જે જૈન ધર્મના જે ગ્રંથો આવેલા છે એ ગ્રંથોમાં આવા પ્રકારના અનેક લઘુચિત્રો જોવા મળે છે. ત્યારબાદ મુગલ કાળમાં તેનો વિકાસ થયો, કારણ કે મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાં એ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. એટલે કે આજથી ઘણા સમયની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રાજાની જે વાત કરવામાં આવી છે કે તે સમયમાં મુગલ શાસન હતું, તે મુગલ શાસનના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. એનું મુખ્ય કારણ હતું કે મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાં એ પોતાના દરબારમાં એક કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે એક ચિત્રશાળાની સ્થાપનાઓ પણ કરી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્રો દોર્યા છે. એટલે કે જે મહાભારત છે અને પંચતંત્ર જેવા ગ્રંથો, ત્યારબાદ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્રો દોર્યા છે. રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો એ લઘુચિત્રોના વિષય તરીકે રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, આવા જે ચિત્રો છે એ એકબીજાને ભેટમાં આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. એટલે કે આ જે ચિત્રો છે એ એકબીજાને ભેટ આપવામાં ઉપયોગી થતા હતા અને આ જે ચિત્રો એ બાદશાહ અને તેમના જે નજીકના જે લોકો છે તે જ જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈનિક જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે અને આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાય અને સમાજ જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે આ જે જગ્યાએ જે ચિત્રો સંગ્રહિત કરવામાં આવ્યા છે અને એ ચિત્રોમાં આપણા ગુજરાત રાજ્યના જે સંપ્રદાયો છે અને સામાજિક જીવનનું પ્રતિબિંબ આપણને તેમાં જોવા મળતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રની શૈલીનો વિકાસ કઈ રીતે થયો કે ધરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલાની અહીંયા વાત કરવામાં આવી છે. તો મુગલ સામ્રાજ્યના પતન પછી વિકસેલા ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો. એટલે કે મુગલ સામ્રાજ્યનું પતન થયું અને એ પતન પછી વિકસેલા પ્રાદેશિક રાજ્યોએ આ ચિત્રકલાને શું કર્યો તો કે આશ્રય આપ્યો. જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો એ મુખ્ય હતા. તેમાં જે રાજસ્થાનનું રાજ્ય છે અને દક્ષિણનું રાજ્ય છે એ ખૂબ જ પ્રસિદ્ધ હતું. આ શાસકોએ તેમના દરબારમાં દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેવાડ છે, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ આપણા ભારતની જે પૌરાણિક કથાઓ છે, જે મહાકાવ્યો છે અને દેવી દેવતાઓના ચિત્રોનું શું કર્યું તો કે તેમણે સર્જન કરાવ્યું. ત્યારબાદ 17મી સદી પછીની વાત છે તો કે 17મી સદી પછી હિમાચલ પ્રદેશમાં જે વિકસેલી લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો, જેને આપણે બસોહલી તરીકે ઓળખવામાં આવે છે. કઈ ચિત્રશૈલી તો કે બસોહલી શૈલી તરીકે એને ઓળખવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુગલ કલાકાર એ પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા હતા. એટલે કે નાદિર શાહ જે આક્રમણ કરી અને દિલ્હી જીતી લીધું અને એ બાદ જે મુગલ કલાકારો હતા એ શું તો કે દિલ્હી છોડી અને પહાડી વિસ્તારોમાં જઈને ત્યાં વસ્યા હતા. પરિણામે આનું પરિણામ શું હતું કે પરિણામ સ્વરૂપ એ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો. એટલે કે ચિત્રકલાની નવી નવી શૈલી છે જેમાં કાંગડા શૈલીનો ઉદ્ભવ થયો, એટલે કે જન્મ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાંગડા જે શૈલી છે એને કઈ તો કે પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ કરી અને વિષયનું કલાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની એક વિશેષતા હતી. તો વાદળી અને નીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ કરી અને વિષયનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની એક મુખ્ય વિશેષતા હતી. ત્યારબાદ 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી ચિત્રશૈલી વિકસાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્રકલા શૈલીનો વિકાસ થયેલો અહીંયા જોવા મળે છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો મુદ્દો છે કે રાજપૂતોની વીરતાભરી ગાથા. શું છે? રાજપૂતોની વીરતાભરી ગાથા. તો વિદ્યાર્થી મિત્રો જે રાજપૂતો હતા એ ખૂબ જ જોશવાળા હતા. તો કે બ્રિટિશ શાસકો આજના રાજસ્થાન રાજપૂતાના તરીકે, એટલે કે બ્રિટિશ શાસકો આજના જે રાજસ્થાન છે રાજસ્થાનને શું તો કે રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું અને રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ અને તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી છે. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ શાના સાથે જોડાય છે તો કે તેમના એક આદર્શો અને તેમની પરંપરાઓ સાથે, એટલે કે તેમના આદર્શો, ગુણો અને વીરતા સાથે આજે પણ જોડાયેલી છે. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એટલે કે રાજપૂતાની જે વીરગાથાઓ છે એ વીરગાથાઓને જે ચારણ નામના વ્યક્તિઓ છે, જે બારોટો નામના વ્યક્તિ છે એ પોતાના કાવ્ય અને ગીતો દ્વારા તેનું વર્ણન કરતા હતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા હતા. તો જે રાજપૂતોના ગુણો કયા હતા? એક તો શૂરવીરતા, બીજું તો કે સ્વામી ભક્તિ, ત્રીજું તો કે મિત્રતા, પ્રેમ, સાહસિકતા, ક્રોધ આ વગેરે જેવા ગુણો હતા. રાજપૂતોની જે સ્ત્રીઓ છે ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હતા. તો કે રાજપૂતોએ પોતાની સ્ત્રીઓ માટે, બ્રાહ્મણો માટે, ગાયો માટે અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા માટે કદાપી પાછી પાની કરતા નહીં. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ ન હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી અને સતી પ્રથાનો ઉલ્લેખ પણ અહીંયા જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે રાજપૂતાણીઓ છે પોતાની શૂરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી, એટલે કે યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી પણ થતી હતી. તો આ છે વિદ્યાર્થી મિત્રો રાજપૂતોની વીરતાભરી કથા. હવે પીરની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. પીર તો કે સૂફીવાદના મતે ધર્મનો મતલબ શું છે તો કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. ધર્મ એટલે શું તો કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. તો સમયાંતરે સૂફી એ જુદા જુદા સિલસિલા, એટલે કે શ્રેણીમાં આવે છે. એટલે કે જેમ જેમ સમય ગયો અને સમયના પરિવર્તન સાથે સાથે સૂફી એ અલગ અલગ શ્રેણીમાં વિભાજિત થયા. દરેક સિલસિલાના જે પીર હતા એને માર્ગદર્શક કહેવામાં આવતું હતું. ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા હતા અને પીરના શિષ્યોને મુરિંદ તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો સમયાંતરે સૂફી સંતો શું થયા તો કે વિવિધ શ્રેણીઓમાં વહેંચાઈ ગયા અને આ દરેક શ્રેણીઓને શું તો કે એક માર્ગદર્શક હતા જેને આપણે પીર કહેવાતા હતા. તેને ખ્વાજા અને શેખ તરીકે પણ ઓળખતા હતા. પીરના જે શિષ્યો હતા એ પીરના શિષ્યોને મુરિદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા અને ગુજરાતમાં અહમદ ખટ ગજબખ્શ મહાન પીર તરીકે જાણીતા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો મોઇનુદ્દીન ચિશ્તીની વિશે આપણે જાણીએ છીએ કે ભારતના જે પીર છે એ પીર સંપ્રદાય સાથે સંકળાયેલા હતા અને તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયનો પ્રારંભ કર્યો હતો. તેઓ ઓલિયા અને ખ્વાજાથી પ્રખ્યાત બન્યા હતા. ત્યારબાદ અહેમદ ગંજબખ્શ એ મહાન પીર તરીકે જાણીતા છે. ગુજરાતમાં સૂફી સંતો વિશે માહિતી એકત્ર કરો પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાતમાં જે સૂફી સંતો થઈ ગયા તેના વિશેની માહિતી તમારે એકત્ર કરવાની છે. હવે આગળ પાળિયા વિશે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો પાળિયા શું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. એટલે કે દુશ્મનો સાથે પાળ થઈ ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીર યોદ્ધાની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કરી હોય કે સતી થઈ હોય તો તેમના પત પણ પાળિયા બનાવવામાં આવે છે અને આવા પાળિયાને સતીના પાળિયા કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો પાળિયા એ ગુજરાતનું એક વિશિષ્ટ સ્થાપત્ય છે અને દરેક પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અને અર્ચના કરવામાં આવતી હોય છે.
જે નીડર રાજપૂતાણીઓ છે એ જોહર કર્યું હોય, એટલે કે જ્યારે પોતાનો પતિ મૃત્યુ પામે છે યુદ્ધમાં મરતા તો એ પતિની સાથે પોતે શું થાય છે, સતી થાય છે, એટલે કે એની જોડે ચિતામાં પોતે પણ બેસી અને તે પોતાનું જીવનનો અંત કરે છે. તો આ નીડર રાજપૂતાણીઓ એ જોહર કર્યું હોય, એટલે કે એક સાથે ચિતામાં કૂદી પ્રાણનો ત્યાગ કર્યો હોય, અથવા જે સ્ત્રીઓ સતી થઈ હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. અને એ પાળિયાને શું, તો કે સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાળિયા વિશે ટૂંક નોંધ લખો, તો તમારે આટલું લખવાનું રહેશે. આગળનો મુદ્દો છે કે મંદિર. વિદ્યાર્થી મિત્રો, ભારતીય મંદિર એ સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ હતી. આપણે મૌર્ય કાળ વિશે આપણે ભણી ગયા છીએ. તો કે ઈસુની આપણે વાત કરીએ તો કે ભારતીય મંદિરની તો કે મૌર્ય યુગ હતો, એ મૌર્ય યુગની વાત છે. મૌર્ય યુગથી શરૂઆત થઈ હતી. ગુપ્તકાળ દરમિયાન તેને વેગ મળ્યો અને ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મંદિરોની જે શૈલી છે, આ મંદિરોની શૈલીનો 3 પ્રકાર છે અને તેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. આનો શરૂઆત મૌર્યકાળથી તો થઈ, પરંતુ વેગ ક્યારે મળ્યો તો કે ગુપ્તકાળ દરમિયાન તેને વેગ મળ્યો હતો. અહીંયા 3 શૈલીઓ વિશે વાત કરવામાં આવી છે. કે સૌથી પ્રથમ નાગર શૈલીની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 5મી સદી દરમિયાન ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડીને વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈસુની 5મી સદીની વાત છે અને તે ઉત્તર ભારતમાં એક હિમાલયથી છેક વિંધ્ય સુધીની જે મંદિરો જોવા મળે છે એ મંદિરો કયા, તો કે નાગર શૈલીના મંદિરો છે. અને આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથનું મંદિર જે પુરીમાં આવેલું છે ઓડિશામાં, કોણાર્કનું મંદિર જે પણ ઓડિશામાં આવેલું છે, સૂર્ય મંદિર મોઢેરા ગુજરાત ખાતે છે, તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર જે મધ્યપ્રદેશમાં આવેલું છે. આ વગેરે મંદિરોનો સમાવેશ એ નાગર શૈલીમાં થાય છે. તો પ્રશ્ન પૂછાય કે નાગર શૈલીના મંદિરો કયા છે, તો કે ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, ગુજરાત રાજ્યમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર અને મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. હવે બીજું વાત કરી છે કે દ્રવિડ શૈલી. તો કે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં દ્રવિડ શૈલીનો વિકાસ ક્યાં, તો કે તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, દક્ષિણ કર્ણાટક અને કેરળ વગેરે પ્રદેશોમાં તેનો સમાવેશ થાય છે. ક્યાંથી વિસ્તરેલી છે, તો કે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી આ શૈલી જોવા મળે છે. આ શૈલીમાં કયા કયા મંદિરો છે, તો આ શૈલીમાં વાત કરવામાં આવે તો કે તમિલનાડુ રાજ્યમાં આવેલું તાંજોરનું બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વરનું મંદિર જે તમિલનાડુમાં આવેલું છે, મીનાક્ષી મંદિર જે મદુરાઈમાં આવેલું છે, ત્યારબાદ મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે, જેમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વરનું મંદિર જે દ્રવિડ શૈલીમાં બનેલું છે, જે તમિલનાડુમાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે અંતમાં જે શૈલીની વાત કરી જેમાં વેસર સ્થાપત્ય શૈલી વિશે વાત છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મંદિર સ્થાપત્યની વેસર શૈલી એ મહારાષ્ટ્રમાં ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈ અને કૃષ્ણા નદી સુધી વિકાસ પામે છે. અને વેસર સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ સ્થાપત્ય શૈલીઓનું મિશ્રણ આપણને જોવા મળે છે. આ શૈલી જેની કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખીએ છીએ. આમાં વેસર શૈલી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી છેક કૃષ્ણા નદી સુધી વિકાસ પામી છે. વેસર સ્થાપત્ય શૈલીના મુખ્ય મંદિરોમાં કર્ણાટક રાજ્યમાં આવેલું હલેબીડુનું હોયસડેશ્વરનું મંદિર, કર્ણાટક રાજ્યમાં આવેલું બેલુરનું ચેન્નાકેશવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પાઠ 7 કે જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર કે જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે, જેમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, ભારતમાં ઉજવાતા ઉત્સવો, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો, ત્યારબાદ આપણે મેળાઓની વાત કરી, ત્યારબાદ નૃત્ય વિશેની વાત કરી.
નૃત્યો વિશેની ચર્ચા બાદ આપણે વિગતે લઘુચિત્ર શૈલી એટલે કે ચિત્રકલાની વાત કરી, પીર પાળિયા મંદિરોની શૈલીની વિશે પણ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે, પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈશું. તો સૌથી પ્રથમ આપેલું છે કે પ્રશ્ન 1, જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અ વિભાગમાં મેળા આપેલા છે અને બ વિભાગમાં જિલ્લો આપેલો છે, તો એને આપણે જોડવાનું છે. તો સૌથી પ્રથમ છે તરણેતરનો મેળો. તો તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો કે સુરેન્દ્રનગર ભરાય છે. તો કે તરણેતરના મેળામાં F આવશે. ત્યારબાદ ચિત્ર વિચિત્રનો મેળો, તો એ સાબરકાંઠામાં ભરાય છે, તો તેમાં A આવશે. મીરા દાતારનો ઉર્સ મુબારક, તો એ ક્યાં ભરાય છે? તો એ આવશે મહેસાણામાં, તો એમાં આવશે D. ત્યારબાદ પલ્લીનો મેળો, તો કે પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? તો કે પલ્લીનો મેળો ગાંધીનગરમાં ભરાય છે, કે તો જેમાં આવશે E. ત્યારબાદ ભવનાથનો મેળો, તો કે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો આવશે જૂનાગઢમાં, C. ત્યારબાદ વૌઠાનો મેળો, તો કે અમદાવાદ જિલ્લામાં ભરાય છે, તો તેમાં આવશે B. તો આ રીતે તમારે જોડકા પૂર્ણ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે કાંગડા શૈલીની વિશેષતા શું છે? તો વિદ્યાર્થી મિત્રોનો ઉત્તર છે કે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીનું વિશેષતા જ હતી. બીજો પ્રશ્ન, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? ઉત્તર છે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલીના નામે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? ઉત્તર છે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો ગ્રંથનું નામ લીલા તિલકમ હતું. ચોથું, ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. પાંચમો પ્રશ્ન, કથક કયા બે ધરણાઓમાં વહેંચાયેલું? ઉત્તર છે કથક જયપુર અને લખનઉ, આ બે ધરણાઓમાં વહેંચાયું. પ્રશ્ન 3, ખાલી જગ્યાઓ પૂરો. પહેલી છે શૂરવીરોની ગાથા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી. તો પહેલી ખાલી જગ્યામાં કાવ્ય અને બીજામાં ગીતો. બીજું છે રાજા આનંદવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાયું. ઉત્તર આવશે જગન્નાથ મંદિર. ત્રીજું છે કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કુચીપુડી નામના ગામમાં થયો હતો. તો આવશે આંધ્રપ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, આજ સાથે આપણા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના જે બંને વિડીયો ભાગ 1 અને ભાગ 2 બંનેને શાંતિપૂર્વક ધ્યાનપૂર્વક જોવાનો છે, સાંભળવાનો છે અને સમજવાનો છે. કંઈ પણ સમજ ના પડે તો તમે મને પૂછી શકો છો. અને સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકને પણ વાંચવાનું રહેશે. અને જે PDF મોકલવામાં આવે છે તેમાંથી પ્રશ્નોના ઉત્તર ખાલી જગ્યા એ પણ તમારે તૈયાર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજ સાથે આપણો પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજનો વિડીયો પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.